જામનગરના પીએચસી સેન્ટર ખાતે ઝી 24 કલાકનું રિયાલિટી ચેક. લાખા બાવળ પીએચસી સેન્ટરમાં ઝી 24 કલાક પહોંચ્યું. તબીબ સહિત તમામ મેડિકલ સ્ટાફ સમયસર હાજર નજરે આવ્યો. દર્દીઓ માટે આરોગ્ય સેવા સાથે દવાનો જથ્થો પણ ઉપલબ્ધ છે. ઝી 24 કલાકે તમામ બાબતો જાણી અને રિયાલિટી ચેક કરવા માટે ઝી 24 કલાક પહોંચ્યું ત્યારે આરોગ્ય સેવા સાથે દવાનો જથ્થો પણ ઉપલબ્ધ મળી આવ્યો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોકોને પૂરી આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે કે કેમ તે અંગેનું ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઝી 24 કલાકની ટીમ જામનગર જે છે તેના વિસ્તારમાં લાખાબાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી છે. આપ જોશો આ પીએચસી સેન્ટર છે તેનું આ ઇમારત છે અને આ ઇમારતમાં હાલ અત્યારે ઝી 24 કલાકની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવશે કે અહીં જે છે તબીબો સમયસર આવે છે કે કેમ અને દર્દીઓને પૂરતી સારવાર આપવામાં આવી રહી છે કે કેમ કે દવાનો જથ્થો પૂરતો ઉપલબ્ધ છે કે કેમ તે અંગેનું રિયાલિટી ચેક કરવામાં આવશે. આપ જોશો આ પીએચસી સેન્ટરનું જે છે સંકુલ છે તેમાં અત્યારે જે છે ગ્રામજનો બેઠા છે અને વિવિધ જે પોતાની બીમારીઓને લઈને દવાઓ લેવા માટે પણ અહીં આવ્યા છે. સામે દવા બારી ઉપલબ્ધ છે ત્યાંથી દવાઓ પણ આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે પીએચસી સેન્ટર છે કે જે 30,000થી વધુની વસ્તી હોય ત્યાં આ પીએચસી સેન્ટરની ફાળવણી કરવામાં આવતી છે. તેમાં એક મેડિકલ ઓફિસર પણ આપવામાં આવતા હોય છે. ત્યારે હાલ અહીં મેડિકલ ઓફિસર જે ઉપલબ્ધ છે અને તેમના દ્વારા આપ જોશો દર્દીને અત્યારે સારવાર પણ આપવામાં આવી રહી છે. તેમને તપાસવામાં આવી રહ્યા છે. દર્દી જે તપાસવા માટે મેડિકલ ઓફિસર દ્વારા સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી પીએચસી સેન્ટર ખાતે ઉપલબ્ધ રહેવાનું હોય છે. ત્યારે હાલ અત્યારે અહીં જે છે તબીબ પણ ઉપલબ્ધ છે. આપણે એમને પૂછશું, મેડમ ક્યુ પીએચસી સેન્ટર અને કઈ પ્રકારની અત્યારે સેવાના તમારો સમય શું છે, ક્યારે સારવાર આપો? અહીંયા પ્રાઇમરી હેલ્થ સેન્ટર લાખાબાવળ છે. ત્યાં બધા પ્રકારની મેડિકલ ઓપીડી રોજ સવારે 9 થી 12 ને સાંજે 4 થી 4 રેગ્યુલર ચાલે છે અને ઇમરજન્સી સેવા 24 કલાક ઉપલબ્ધ હોય છે. ઉપરાંત ડિલિવરીના કેસની ડિલિવરી પણ થાય છે. ઉપરાંત ફેમિલી પ્લાનિંગની બધી વસ્તુઓ અહીંયા અવેલેબલ છે. ઉપરાંત આપણે દવાનો જથ્થો અને સ્ટાફ પણ સફિશિયન્ટ પ્રમાણમાં છે. ઉપરાંત અત્યારે જે ડાયાબિટીસ, બીપી, કેન્સર બધા જ પ્રકારની દવા અહીંયા રેગ્યુલર આવે છે. દાદા, તમે કયા ગામના રહેવાસી છો? અત્યારે તમે શું દવા લેવા તમને દવા મળી રહી છે? તમને ડોક્ટરે તપાઈ છે શું કે દવા મળી રહી છે? કયા ગામના છો તમે? અમે અહીંયા લાખાબાવળ લીલાવંતી નેચરોપેથી દેશી દવાખાનામાં હું સર્વિસ કરું છું. તમે દવા લેવા આવ્યા છો? હા. તમને સારવાર આપી બરાબર? હા. જોયું તપાઈશું? હા. દવા મળી ગઈ? તપાસી દઈએ, કઈ એમ બેન કરતી બધાય. હા, બધા કામ કરે. આપણે જોયું અત્યારે અહીં જે છે દર્દીઓ હતા, તબીબ છે અને ખાસ કરીને દવાઓ પણ કઈ રીતે આપવામાં આવી રહી છે અને અલગ અલગ દર્દીઓની જે સારવાર આયુષ તબીબ છે તેની પણ અહીંયા ફાળવણી કરવામાં આવી છે. આયુષના તબીબોને પણ ખાસ સારવાર માટે રાખવામાં આવ્યા છે. ઉપરાંત અલગ અલગ જે અહીં દર્દીઓ પણ આવ્યા છે. શું તમે કયા ગામમાંથી આવ્યા છો? શું દવા લેવા? દવા આપે તમને? દવા આપે છે. શું નામ તમારું? ભીખાભાઈ. દવા જોઈ દીધી? હા, જોઈ દઈએ. તમે આવો તો ડોક્ટર હોય છે કે હા, હોય હોય છે? હા. આપણે જોયું અહીં જે છે તબીબ હોવાની વાત અત્યારે ગ્રામજનો કરી રહ્યા છે કે આ પ્રમાણે જે છે અહીં સારવાર આપવામાં આવતી હોય છે. અહીં જે આ દવાનો એક વોર્ડ પણ રાખવામાં આવે છે જેમાંથી દવા ફાળવવામાં આવતી હોય છે. તો આપણે એ પણ બતાવવાનો પ્રયાસ કરશું કે દવા કઈ રીતે અહીં અપાય છે. આપ જોશો આ દવા આપવા માટેની વ્યવસ્થા છે. જે પણ દર્દી હોય તેને અહીં દવા પણ આપવામાં આવી રહી છે અને તપાસ્યા બાદ જે છે તબીબ તપાસીને જે એનું પ્રિસ્ક્રિપ્શન આપે છે તેની વિનામૂલ્યે દવા પણ આપવામાં આવે છે. એટલે મહત્વનું છે કે જે પીએચસી સેન્ટરમાં તમામ પ્રકારનો સ્ટાફ ઉપલબ્ધ હોવો જોઈએ. તે પણ અત્યારે ફાર્માસિસ્ટનો સ્ટાફ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત જો તાત્કાલિક સારવાર આપવાની જો જરૂર પડે તો અહીં એક જે છે ઇમરજન્સી બેડની પણ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે જેમાં તમામ પ્રકારની જે છે સુવિધાઓ ક્યાંક ને ક્યાંક જોવા મળી છે. સ્ટાફ પણ સતત જે છે અલગ અલગ પ્રકારે જે તમામ દર્દીઓ આવતા હોય તેને સારવાર આપી રહ્યા છે. એટલે મહત્વનું છે કે હાલે જે રીતે ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને જે જામનગર જે તાલુકાનું લાખાબાવળ પીએચસી સેન્ટર છે ત્યાં તબીબો પણ ઉપલબ્ધ છે અને જે દર્દીઓ આવી રહ્યા છે તેમને સમયસર સારવાર આપવામાં આવી રહી છે. તેમને દવાઓ પણ આપવામાં આવી રહી છે. એટલે ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં આપણે જોયું કે હાલ અત્યારે પીએચસી સેન્ટર ખાતે તમામ લોકોને પૂરતી આરોગ્ય સેવા આપવામાં આવી રહી છે. મુસ્તાક દલ, ઝી 24 કલાક, જામનગર.